કેમ છો બાળકો? હું છું દક્ષા પ્રજાપતિ. મારી ચેનલ દક્ષાસ એજ્યુકેશન એડવેન્ચરમાં આપનું સ્વાગત છે. બાળકો, હું દક્ષા પ્રજાપતિ તમને ધોરણ 8, 9, 10 ગણિતના વિડીયો માટે આપણે આ ચેનલ ચાલુ કરી છે. તેમાં આજે આપણે ધોરણ 10 પહેલા ચેપ્ટરની વાસ્તવિક સંખ્યાઓના આપણે પહેલા આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન જોયું, થિયરી જોઈ, તેમજ એના ઉદાહરણના દાખલા જોયા. હવે આપણે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 1 આગળ આપણે જોઈ ગયા છે. આજે આપણે પ્રશ્ન 2 જોવાના છે. સોરી, અહીંયા લખવાનું રહી ગયું છે. આ સ્વાધ્યાયનો 1.1 નો પ્રશ્ન નંબર 2 છે. ચાલો, પ્રશ્ન 2 છે, ગુસા અને લસા શોધવાના છે. પહેલા તો આપણે આ સંખ્યાનો ગુસા અને લસા શોધવાનો છે. તેમજ આપણી પાસે જે સૂત્ર છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. આપણે થિયરીમાં જોયેલું આ સૂત્ર કે જેમાં ગુસા અને લસા અને બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. તો ચાલો બાળકો આપણે જોઈએ. પહેલા આપણે 26 અને 91, તો 26 અને 91 ના આપણે પ્રશ્ન 1 માં જોયું એ રીતે મને અવયવ વૃક્ષની રીતે આપણે અવયવ પાડીશું. તો 26 અને 91 ના અવયવો પાડવા માટે પહેલા 26 ના અવયવ, તો 26 ના અવયવો શું પડશે બાળકો? 13 દુ 24, માટે 26 ના અવયવો પડશે 2 ગુણ્યા 13. ત્યારબાદ 91 ના અવયવો અવિભાજ્ય શું પડશે? 13 સત્તામ 91, માટે 91 ના અવયવ પડે છે 7 ગુણ્યા 13. ચાલો બાળકો, તો આપણને ખબર છે એ રીતે ગુસા એટલે આપણે કઈ ઘાતો લેવાની છે? ગુસા બરાબર કઈ ઘાતો લેવાની છે? ગુસા અને લસા. જે બે પદોમાં જે મોટામાં મોટી સંખ્યા વાળી ઘાત, આમાં આપણે જોઈએ છે કે બંનેમાં કોમન 13 જ રહે છે. નાનામાં નાની સંખ્યા વાળી ઘાત, તો 13 જ કોમન રહે છે. તો આનો ગુસા આપણો આવશે 13. અને લસા માટે બધા જ પદોની મહત્તમ જે પણ ઘાત હશે તેનો ગુણાકાર. તો 2 ગુણ્યા 7 લેવાના, 2 ગુણ્યા 7 ગુણ્યા 13, તો 13 સત્તામ 91, 91 દુ 91 અથવા આપણે શું કરીશું? 90 દુ 180 ને બીજા 2 એટલે 182, અને 2 એકુ 2 ને 9 દુ 18, 182. માટે આપણો એનો લસા અને ગુસા આપણો આવ્યો 13 અને લસા આપણો 182 થાય છે. હવે બાળકો આપણે લસા અને ગુસા શોધી લીધો. આપણી પાસે એક સૂત્ર છે. શું? કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ચાલો, આપણી પાસે ગુસા આવ્યો 13 ગુણ્યા લસા 182 અને બે સંખ્યા છે આપણી 26 ગુણ્યા 91. ચાલો, 182 ગુણ્યા 13 નો ગુણાકાર કરું છું. અહીંયા સુવ્યવસ્થિત કરજો એટલે તમને અગવડ ના પડે. એકમનું શૂન્ય, 2 એકુ 2, 8 એકુ 8, 1 એકુ 1, 3 દુ 6, 8 તાલી 24 વધી પડી 2, 3 એકુ 3 ને 3 ને 2 5, 6, 4 ને 2 6, 8 ને 5 13 ને 2 2366 આનો ગુણાકાર આવે છે. હવે આપણે કરીશું 26 અને 91 નો ગુણાકાર. હું આજે છે ને એક રફ પેજ લઈ લઉં છું, કેમ કે છે ને મને બહુ જરૂર પડે છે ને તમારે પણ સ્ક્રીનશોટ પાડવો હોય તો તમારે પણ ઈઝી પડે. માટે હવેથી આપણે રફ પેજનો યુઝ કરીશું. તમને હું બતાવીશ કેમેરાની સામે, જેના કારણે તમને દેખાય. તો આપણે જોઈશું આપણો ગુણાકાર થશે 26 અને 91 નો ગુણાકાર. એકમનું શૂન્ય, 6 54, 9 દુ 18, 18 ને 5 23 પ્લસ 6 એકુ 6, 2 એકુ 2, 6 6 3 2. એક્ઝેક્ટલી બાળકો, આનો પણ જવાબ આપણો 2366 આવે છે. માટે આપણે લઈ શકીએ કે ડાબા બરાબર જબા. આપણો જે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર સાચું છે.
ડાબા બરાબર જબા આવે છે. માટે આપણે કહી શકીએ કે આનો જે ચકાસો જે આપણને કીધેલું ચકાસવાનું તો આપણે ચકાસી લીધું અને આનો ગુસા અને લસા શોધ્યો. હવે આપણે દાખલા નંબર બીજા પર જઈએ છીએ. આગળ આપણે દાખલા નંબર બીજાની રકમ લખી છે. દાખલા નંબર બીજાનો 510 અને 92. ચાલો બાળકો 510 ને આપણે અવિભાજ્યની રીતે અવયવ પાડીએ છીએ. 510 એટલે એમ તો આપણને ખબર પડી જાય કે 25 દુ 50 એટલે 250 અને બીજા ઉપરના 10 એટલે 5 બરાબર. 500 ના અડધા 250 અને બીજા 10 ના અડધા 5 એટલે જવાબ આવશે 255. 255 હું તમને ઈઝી રીતે શીખવાડું છું. 255. ચાલો એ રીતે તમે અહીંયા પાછળ 5 છે તો હવે આપણને ખબર છે કે 5 એટલે 2 વડે તો વિભાજ્ય નથી. તો હવે આનો સરવાળો કરીએ કેમ કે 3 વડે. ચાલો પાછું રિવિઝન કરાવું છું. અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ? 2 3 5 7 11 13 17 19. ચાલો 2 વાળે નહીં ગયો તો આપણે 3 ઉપર જઈએ છીએ. 3 ઉપર આપણે શું કીધેલું? કાલે મેં વિભાજ્યતાની ચાવી શીખવાડેલી 3 ની. જોઈએ છે વિભાજ્યતાની ચાવી શું કહે છે? 5 ને 5 10 ને 2 12. 5 ને 5 10 ને 2 12 જે સંખ્યાનો 3 વડે જો નિશેષ ભાગી શકાય એના સરવાળાને તો એ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય છે. તો આપણે 255 નો સરવાળો 12 થાય છે. તો 12 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ? યસ. 3 ચોક 12. માટે આપણે 255 ને 3 વડે ભાગ કરીશું. રફ પેજમાં જોઈ લઈએ છીએ. 3 8 24. 5 માંથી 4 જાય 1 ઉપરથી ઉતાર્યા 5. ઓકે. 3 50 15 બરાબર છે. એટલે 85 ગુણ્યા 3 કેટલા આવે છે? 85 ગુણ્યા 3. ચાલો હવે આપણને 85 નો તો ખબર જ છે. બોલો 17 એકાનો ઘડિયો. 17 50 85. ઓકે. તો હવે 510 ના આપણા અવયવો શું પડે છે? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. એ રીતે આપણે 92 ના અવયવો પાડીશું. ચાલો 92 ના પણ આપણને સાદી રીતે હું શીખવાડું છું. 45 દુ 90. 45 દુ 90. તો આપણા પાસે બીજો એક એટલે 46 દુ કરીએ તો થઈ જાય. જોઈ લઈએ. 46 દુ 6 દુ 12 4 દુ 8 9. ઓકે. 46 દુ 46 ના પાછા ભાગ. પાછો 6 છે એટલે 2 વડે ભાગ જશે. તો 20 દુ 40 અને બીજા 3 એટલે 23 દુ 4. ઓકે. 23 તો પોતે અવિભાજ્ય સંખ્યા છે જ. માટે 92 ના અવયવ પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 23. ટૂંકમાં આપણે લખી શકીએ 2 નો વર્ગ ગુણ્યા 23. હવે આપણે લસા અને ગુસા લઈશું. ચાલો લસા બરાબર અને ગુસા બરાબર. લસા બરાબર ફરી આપણે શું કહીશું કે બધામાં જેટલી પણ મોટામાં મોટી ઘાતનો ગુણાકાર. ચાલો આમાં મોટામાં મોટી ઘાત કઈ કઈ આવી? 2 નો વર્ગ મોટી છે. ઓકે. 3 ની 1 ઘાત બરાબર. 5 ની 1 ઘાત. ઓકે. 17 ગુણ્યા 23. ગુણાકાર બહુ મોટો જશે પણ આપણે ગુણાકાર કરીશું. ચાલો પહેલા આપણે નાની નાની સંખ્યાનો ગુણાકાર લઈ લઈએ. આ ગુસા અહીંયાથી કાઢી નાખું છું. પહેલા આપણે લસા સરખો શોધી લઈએ. 3 દુ 6 પણ અહીંયા 2 નો વર્ગ છે પહેલા તો એટલે 2 દુ 4. 4 તાલી 12 અને 12 50 60. 60 ગુણ્યા 17 એકમનું 0 0. 6 એકુ 6 0. 6 સત્તામ 42 0 2 6 ને 4 10. ઓકે. 1020. હવે 1020 ગુણ્યા 23. 1020 ગુણ્યા 23 એકમનું 0 0. 2 દુ 4 0 2 એકુ 2 0 3 દુ 6 0 3 એકુ 3 0 6 4 3 2. જવાબ આપણો આવ્યો 23,460. ઓકે. 23,460. આપણો લસા આવે છે 23,460. હવે આપણો ગુસા જોઈ લઈએ. ગુસા તો ગુસા એટલે શું? ગુસા એટલે શું? નાનામાં નાની ઘાત. તો બંનેમાં નાનામાં નાની ઘાત કઈ છે? દેખાય છે આપણને? ફક્ત 2.
પણ 2 ની 1 ઘાત એટલે ફક્ત 2 જ જવાબ આવશે. તો આપણો લસા આપણને મળે છે 23,460 અને ગુસા આપણને મળે છે 2. હવે બાળકો આપણે જોઈએ છે આપણી પાસે સૂત્ર હતું શું ચકાસવાનું છે જ લસા ગુણ્યા ગુસા બરાબર 2 પૂર્ણાંકોનો ગુણાકાર. ચાલો આપણો લસા આવ્યો છે કેટલો 23,460 ગુણ્યા ગુસા આપણો આવ્યો છે 2. ઓકે બરાબર 510 ગુણ્યા 92. ચાલો પહેલા આપણે ડાબી બાજુ તરફનો જોઈશું તો 23,460 ગુણ્યા 2 કરશું. 23,460 ગુણ્યા 2 એકમનું શું 6 દુ 12 4 દુ 8 ને 9 3 દુ 6 અને 2 દુ 4 46,920 આપણો જવાબ આવે છે. જવાબ આપણો આવે છે 46,920. ચાલો આ બાજુના પણ ચકાસી લઈએ. 510 ગુણ્યા 92 કરવાના છે. 510 ગુણ્યા 92 એકમનું 0 0 9 એકુ 9 9 50 45 શૂન્ય સાથે 2 ગુણાય તો 0 2 એકુ 2 5 દુ 10 0 2 9 6 4 0 2 9 6 46,920 46,920. માટે બાળકો અહીંયા પણ આપણે જોઈએ છે ડાબા બરાબર જબા થાય છે. એ રીતે આપણે પહેલા એનો લસા જોયો, ગુસા જોયો અને એ સૂત્ર પરથી આપણે સાબિત કર્યું. તો બાળકો આપણો બીજો દાખલો પૂરો થાય છે. હવે આપણે આગળ ત્રીજો દાખલો જોઈશું. દાખલા નંબર 3 ને આપણે જોઈએ છે. રકમ છે 336 અને 54. બાળકો આપણે 336 અને 54 ના પહેલા અવિભાજ્ય અવયવની રીતે શું કરીશું એના અવયવ વૃક્ષથી અવિભાજ્ય અવયવો પાડીશું. 336 ના અવયવો. ચાલો 336 ના આપણને અવયવો 6 છે એટલે 2 વડે ભાગ જશે. 336 ભાગ્યા 2 કરીશું અથવા મેં જે રીતે શીખવાડ્યું તે 300 ના અડધા 150 અને 30 ના અડધા 15 અને 6 ના અડધા 3 એટલે 150 વત્તા 15 એટલે 165 165 અને બીજા 3 એટલે 168 168 ગુણ્યા 2 168 ગુણ્યા 2. ચાલો 168 ના પાડીશું તો 8 દુ 16 એટલે 80 ગુણ્યા 2 એટલે 160 અને બીજા 4 4 દુ 8 એટલે 84 દુ 84 દુ 84 ના બીજા 2 વડે અવયવ પડશે 40 દુ 80 અને 2 દુ 4 એટલે 42 દુ 84 અને 42 ના અવયવ પડશે 21 દુ 42 અને 21 ના અવયવ પડશે 3 સત્તા 21. તો 336 ના આપણા અવયવ પડ્યા છે 1 2 3 4 એટલે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7. ઓકે આપણે બાજુમાં 54 ના અવયવ પાડીશું. ચાલો 54 100 અવયવ પડશે 25 દુ 50 અને ઉપરના 2 25 ને 2 27 27 દુ 27 ના અવયવ ખબર છે 3 9 27 અને 9 ના હજુ પડશે 3 તાલી 9. ઓકે એટલે 54 ના આપણા અવયવ મળશે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 2 ગુણ્યા 3 ની 3 ઘાત થઈ શકે. ઓકે આપણા અવયવો થયા. હવે આપણે એનો લસા અને ગુસા શોધવાનો છે. તો માટે આપણે શોધીશું પહેલા લસા. ચાલો લસા એટલે બધી જ મોટી ઘાતો અને જેટલા પણ ગુણાકારના પદો થતા હોય તે બધા. તો ચાલો 2 માં કયો કોમન છે 2 ની 4 ઘાત કે 2 ની 1 ઘાત? તો લખીશું આપણે 2 ની 4 ઘાત. લખીશું 2 ની 4 ઘાત ગુણ્યા
3 ની 1 ઘાત કે 3 ની 3 ઘાત લેવાશે તો 3 ની 3 ઘાત લખીશું. 3 ની 3 ઘાત ગુણ્યા 7, બીજા કોઈ છે જ નહીં એટલે 7 તો લેવાશે અહીંયા 7. ચલો આનો ગુણાકાર કરીએ. ગુણાકાર હું તમને બીજી કરીને બતાવું છું. રફ પેજમાં 2 ની 4 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 એટલે જવાબ આવશે 16. 3 ની 3 ઘાત 1, 2 અને 3, 3 તાલી 9, 9 તાલી 27 ગુણ્યા 7. ચાલો 27 ગુણ્યા 7 કરીશું. 27 ગુણ્યા 7, 7 સત્યુ 49, 7 દુ 14, 14 ને 4 18, 189. ચાલો 189 ગુણ્યા 16 કરીશું. એકમનું શૂન્ય, 9 એકુ 9, 8 એકુ 8, 1 એકુ 1, 6 નવા 54, 6 અઠા 48, 48 ને 5 53, 6 એકુ 6, 6 ને 5 11, 4 9 ને 3 12, 8 9 10 દી પડી 1, 1 2 3. જવાબ આપણો મળશે 3024. ચાલો આનો લસા આપણો કેટલો થશે? 3024. એ રીતે આપણે ગુસા જોઈએ છીએ. ગુસા એટલે કે જે પણ બંનેમાં કોમન હોય તે, અને એની નાનામાં નાની ઘાત. ચાલો 2 બંનેમાં છે, હા 2 ની 1 ઘાત અને 3 ની પણ 1 ઘાત એટલે 2 ગુણ્યા 3 આપણે ગુસા કરી શકીએ. 2 ગુણ્યા 3 એટલે 3 દુ 6. ચાલો આનો ગુસા આપણને લસા 3024 મળ્યો અને ગુસા 6 મળ્યો. હવે આપણને ચકાસવા કીધેલું છે શું? લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ચાલો આપણો લસા કેટલો આવ્યો? 3024 ગુણ્યા ગુસા 6, અને બંને પૂર્ણાંક આપણી પાસે કયા છે? 336 અને 54. 336 ગુણ્યા 54. ચાલો 3024 ગુણ્યા 6, 3024 ગુણ્યા 6 કરીશું. પેજ હું બીજું લઉં છું. યસ 3024 ગુણ્યા 6, 6 ચોક 24, 6 દુ 12 ને 2 14, 1 6 તાળી 18, 18144 મળે છે. 18144 મળે છે. આ બાજુ જોઈ લઈએ. 336 ગુણ્યા 54, એકમનું શૂન્ય, 6 પચાસ 30, 45 15, 15 ને 3 18, 45 15 ને 1 16 વત્તા 6 ચોક 24, 4 તાલી 12 13 14 વધી પડી 1 4, 4 તાલી 12 ને 1 13, 4 4 8 ને 3 11, 6 ને 1 7 ને 8 ને 18144 એ પણ મળે છે. માટે આપણી બંને પદો કેવા છે? સમાન છે. આપણને ચકાસવા કીધેલું હતું તો આપણે ચકાસી લીધું. લસા અને ગુસા પણ મેળવી લીધું અને આ સૂત્ર પરથી બંને સરખા છે એ પણ જોઈ લીધું. તો આ રીતે આપણો આ સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 2 અહીંયા પૂરો કરીએ છીએ. આપણે આવતા વિડીયોમાં પ્રશ્ન 3 લઈને મળીશું. તેમજ બાળકો આ ચેનલ દક્ષાસ એજ્યુકેશન એડવેન્ચરને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેના કારણે તમને દરેક જેટલા પણ હું વિડીયો જેમ પોસ્ટ કરું છું એમ મળી રહે અને તમારું જે પણ કંઈ કામ હોય તે ઇઝી બને છે. ચાલો બાળકો, થેન્ક યુ.